Good morning. Today we learned about chapter 1, soil and agricultural microbiology. Soil and agricultural microbiology. હવે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એમનું ઇન્ટ્રોડક્શન જોઈએ કે ઇન્ટ્રોડક્શન ટુ સોઇલ માઇક્રોબાયોલોજી. સોઇલ માઇક્રોબાયોલોજીનું ઇન્ટ્રોડક્શન શું છે એ ઇટ ઇઝ અ બ્રાન્ચ ઓફ સાયન્સ and microbiology which deal with a study of soil microorganisms and their activity in the soil. આ કેની માટેની બ્રાન્ચ છે તો કે it is a branch which deal with a study of soil microorganisms. કે સોઇલ માઇક્રોઓર્ગેનિઝમનું સ્ટડી એન્ડ સોઇલ જે હોય એમની અંદર અલગ અલગ પ્રકારની એક્ટિવિટી, કઈ પ્રકારની એક્ટિવિટી થાય છે, એમાં કયા કયા માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે એમના વિશેનું સ્ટડી એટલે કે આ સોઇલ માઇક્રોબાયોલોજી. સોઇલ it is the outer loose material to earth surface which is a distinctly different from the underlying bedrock and the region which support a plant life. શું કરશે કે આ જે સોઇલ જે છે ઇટ ઇઝ આઉટર લૂઝ મટીરિયલ, અર્થ ઉપરનું કેવું છે આઉટર લૂઝ મટીરિયલ છે અને આ જે સોઇલ જે છે એ શું કરશે કે એમની અંદર જે જમીનની અંદર ખડકો ને જે બધું હશે રોકની એ શું કરશે કે જે પ્લાન્ટ લાઈફની હશે એમને એ જાળવી રાખશે, એમને સપોર્ટ કરશે. એન્ડ એગ્રીકલ્ચરલી સોઇલ ઇઝ ધ રિજન વિચ સપોર્ટ ધ પ્લાન્ટ લાઈફ by providing the mechanical support and nutrient required for growth. કે એ શું કરશે કે આ જે પ્લાન્ટ લાઈફ જે છે એમને કેવી રીતના સપોર્ટ કરશે સોઇલ તો કે કોઈ પણ પ્લાન્ટ લાઈફ જે છે એમના દ્વારા કેવી રીતના સપોર્ટ કરશે તો કે પ્રોવાઇડિંગ મિકેનિકલ સપોર્ટ. એ શું કરશે કે મિકેનિકલ સપોર્ટ પ્રોવાઈડ કરશે એન્ડ ન્યુટ્રિયન્ટ રિક્વાયર્ડ ફોર ગ્રોથ. કે ન્યુટ્રન્ટ જે હશે કોઈ પણ પ્લાન્ટ હોય એમને ગ્રો થવા માટે અલગ અલગ પ્રકારના જે ન્યુટ્રિયન્ટની એની જરૂર પડે તો એ શું કરશે એ એમને ત્યાંથી મળી રહેશે. From the microbiologist viewpoint, soil is one of the most dynamic sites of biological interactions in the nature. આ જે માઇક્રોબાયોલોજીસ્ટ ના વ્યૂ પોઈન્ટ આપણે જોઈએ તો શું કહેવા માંગે છે કે સોઇલ એ એક મોસ્ટ ડાયનેમિક સાઇટ છે. એ એક મોસ્ટ ડાયનેમિક સાઇટ છે કેની તો કે બાયોલોજીકલ ઇન્ટરેક્શન ઇન ધ નેચર. બાયોલોજીકલ ઇન્ટરેક્શન ઇન નેચરની અંદર એમનું બાયોલોજીકલ ઇન્ટરેક્શન એ એમનું મોસ્ટ ડાયનેમિક સાઇટ છે સોઇલ માટેની. એન્ડ ઇટ ઇઝ ધ રિજન વેર most of the physical, biological and biochemical reaction related to decomposition of organic weathering of parent rock takes place. And આપણે component જોઈએ soil માટેના તો component of soil. Components of soil. સોઇલ ના કમ્પોનન્ટ કયા કયા છે તો કે સોઇલ ઇઝ એન એડમિક્સચર ઓફ 5 મેજર કમ્પોનન્ટ. આ જે છે સોઇલ એ 5 એવા મેજર કમ્પોનન્ટ થી બનેલું છે. કયા કયા તો કે ઓર્ગેનિક મેટર, મિનરલ મેટર, સોઇલ વોટર એન્ડ સોઇલ માઇક્રો લિવિંગ ઓર્ગેનિઝમ. કયા 5 મેજર કમ્પોનન્ટ છે એમાં તો કે પેલું ઓર્ગેનિક મેટર, mineral matter,
organic matter. Second, mineral matter. Third, soil air. Soil water. And last, soil microorganisms. Soil microorganism अथवा तो living organisms. આ જે છે સોઇલ એમના કમ્પોનન્ટ છે, કમ્પોનન્ટ ઓફ સોઇલ. હવે ઈ શેનું બનેલું હશે તો કે 5 એવા મેજર કમ્પોનન્ટનું મિક્સચર હશે. સોઇલ જે છે કયા 5 કમ્પોનન્ટનું મિક્સચર હશે તો કે ઓર્ગેનિક મેટર, મિનરલ મેટર, સોઇલ એર, સોઇલ વોટર એન્ડ સોઇલ માઇક્રો ઓર્ગેનિઝમ અથવા તો લિવિંગ ઓર્ગેનિઝમ. The amount or the proportion of these components varies with the locality and climate. હવે જે આ મિક્સચરની જે છે એ કેટલા અમાઉન્ટમાં હશે? The amount of this component. કમ્પોનન્ટનું અમાઉન્ટ એમના લોકેશન અને ક્લાઇમેટ પ્રમાણે શું થશે? ચેન્જ થતું રહેશે. બધી જગ્યાએ એક સરખું એવું નહીં હોય. પેલું મિનરલ એન્ડ ઇનઓર્ગેનિક મેટરમાં આપણે જોઈએ તો it is derived from a parent rock, bedrock through a decomposition. ક્યાં કેવી રીતના હશે તો કે it is derived from parent rock and bedrock. કેના દ્વારા derived થશે તો કે from parent rock અને bedrock through a decomposition. Decomposition through એમાં derived હશે. And disintegration and weathering process. And different type of inorganic compounds containing various minerals are present in the soil. એટલે કે આમાં અલગ અલગ પ્રકારના ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ હશે કે હશે નથી બનેલા હશે. કન્ટેનિંગ એમાં શું હશે તો કે અલગ અલગ પ્રકારના મિનરલ્સ અને મિનરલ્સ જે છે એ સોઇલની અંદર પ્રેઝન્ટ હશે. અલગ અલગ પ્રકારના મિનરલ. Amongst them the dominant mineral are silicon, aluminum and iron and other like carbon, calcium, potassium, manganese, sodium, sulfur, phosphorus etc. are in a trace amount. એટલે કે થોડા થોડા અમાઉન્ટમાં બધું હશે. શું હશે તો કે સિલિકોન, એલ્યુમિનિયમ, આયરન એન્ડ અધર લાઇક કાર્બન એટલે બીજા એવા અને કાર્બન, કેલ્શિયમ, પોટેશિયમ, મેંગેનીઝ, સોડિયમ સલ્ફેટ, ફોસ્ફરસ એ બધા અલગ અલગ પ્રકારના જે છે મિનરલ્સ એ પ્રેઝન્ટ હશે ટ્રેસ અમાઉન્ટમાં, થોડા એવા અમાઉન્ટમાં. એન્ડ ધ proportion of mineral matter in a soil is slightly less than half of the total volume of the soil. હવે કેની પ્રપોઝનલમાં હશે તો કે મિનરલ પ્રપોઝનલ ઓફ મિનરલ મેટર. સોઇલની અંદર જે મિનરલ મેટર હશે એમને પ્રોપોઝનલમાં હશે. મિનરલ મેટરમાં આપણે જોયા કે કયા કયા મિનરલ મેટર હશે. And next, organic matter component derived from organic residue of plant and animal added in the soil. એવા ઓર્ગેનિક રેસિડ્યુ જે પ્લાન્ટ અને એનિમલ દ્વારા સોઇલની અંદર એડ થયા હોય એ. ઓર્ગેનિક મેટર serves not only as a source of food for a microorganism but also supply energy for the vital process of metabolism which are characteristic of all living organisms. હવે આ ખાલી ઓર્ગેનિક મેટર જે છે serve not only as a source of food. આ ખાલી મેટાબોલિઝમ માટેનો એટલે સોરી આ ખાલી ફૂડ સોર્સ એક જ નથી. આ
એ જે છે ઓર્ગેનિક મેટરની એનર્જીને એ પ્રોવાઈડ કરશે. કેની માટે? તો કે મેટાબોલિઝમને એના માટે એ. એન્ડ organic matter in the soil is in a proportional potential source of nitrogen, phosphorus, sulfur for a plant growth. અને આ જે સોઇલના અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફરની પ્રેઝન્ટ હશે. કેના માટે? તો કે પ્લાન્ટ એના દ્વારા પ્લાન્ટ જે છે એ એમનો ગ્રોથ થઈ શકે. Microbial decomposition of organic matter release the unavailable nutrient in available form, and the proportion of organic matter in the soil range from 3 to 6% of the total volume of soil. સોઇલનો જે ટોટલ વોલ્યુમ છે એમાંથી 3 થી 6% રેન્જ ખાલી ઓર્ગેનિક મેટરની હશે. એન્ડ સોઇલ વોટર, એમાં આપણે જોઈએ તો ધ અમાઉન્ટ ઓફ વોટર પ્રેઝન્ટ ઇન સોઇલ વેરિયસ કન્સિડરેબલી, એટલે કે અમાઉન્ટ ઓફ વોટર પ્રેઝન્ટ ઇન સોઇલ, સોઇલની અંદર કેટલા પ્રમાણમાં વોટર પ્રેઝન્ટ છે એ. એન્ડ સોઇલ વોટર કમ ફ્રોમ રેન, સ્નો, ડ્યુ ઓર ઇરિગેશન. આ જે વોટર જે છે એ સોઇલમાં કેવી રીતના આવશે? તો કે કોઈ પણ વરસાદ થાય અથવા તો સ્નો દ્વારા અને એવી રીતના અલગ અલગ રીતે આવશે. એન્ડ સોઇલ વોટર સર્વ્સ એઝ સોલવન્ટ એન્ડ કેરિયર ઓફ ન્યુટ્રન્ટ ફોર ધી પ્લાન્ટ ગ્રોથ. અને આ જે સોઇલ વોટર જે છે એ સોલવન્ટમાં એમાં શું કરશે કે કોઈ પણ પ્લાન્ટ નહીં હોય એમના ગ્રોથ થવા માટે આ હેલ્પ કરશે. The microorganism inhibiting in the soil also require water for their metabolic activity. અને આ જે માઇક્રોઓર્ગેનિઝમ ને જે બધા હોય હવે એમની મેટાબોલિક એક્ટિવિટી માટે આનો યુઝ થશે વોટરનો એનો. Soil water does indirectly affect the plant growth through its effect on soil and microorganisms. આ સોઇલ વોટર જે છે એ પ્લાન્ટ ગ્રોથ અને અફેક્ટ ઓન સોઇલ એન્ડ માઇક્રોઓર્ગેનિઝમ. માઇક્રોઓર્ગેનિઝમ જે સોઇલની અંદર પ્રેઝન્ટ હોય અને આ બીજા એવા પ્લાન્ટ ગ્રોથ નહીં થતા હોય એમના માટે આ જે સોઇલ વોટર જે છે એમની જરૂર પડશે. અને કેવી રીતના અફેક્ટ કરશે પ્લાન્ટ ગ્રોથને એને? તો કે ઇનડાયરેક્ટલી અફેક્ટ કરશે પ્લાન્ટ ગ્રોથને. And percentage of soil water in a 25% total volume of soil. સોઇલનું જે ટોટલ વોલ્યુમ હશે ને એમાંથી 25% જે સોઇલ વોટર છે એ પ્રેઝન્ટ હશે. પછી સોઇલ ગેસીસ અથવા તો સોઇલ એર, a part of the soil volume which is not occupied by soil particles. And pore space are filled partially with soil water and partially with soil air. એમની જે પોર સાઇઝ હોય એમાં શું હશે ફિલ થાય? શેનાથી ફિલ થયેલું હશે? તો કે સોઇલ વોટર ને સોઇલ એર ને એના દ્વારા એ ફિલ થયેલું હશે. These are two components together by only accounts for approximately half the soil volume. અને એમાં બે કમ્પોનન્ટ હશે વોટર અને એર, અને એમની જોડે જોડાયેલા હશે. Compared with atmospheric air, soil is lower in oxygen and higher in carbon dioxide. એમાં શું હશે? Compared with atmospheric air. Atmospheric air ના કમ્પેરિઝન દ્વારા આપણે સોઇલમાં જોઈએ તો સોઇલની અંદર ઓછા પ્રમાણમાં ઓક્સિજન અને વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ હશે. કારણ કે CO2 is the continuously recycled by the microorganism. કેમ કે CO2 નું કન્ટિન્યુઅસલી રિસાયકલ થશે કોના દ્વારા? તો કે માઇક્રો ઓર્ગેનિઝમ દ્વારા. ક્યારે? ડ્યુરિંગ ધ પ્રોસેસ ઓફ ડિકમ્પોઝિશન ઓફ ઓર્ગેનિક મેટર. જ્યારે ઓર્ગેનિક મેટરનું ડિકમ્પોઝિશન થશે ત્યારે. સોઇલ એર કમ્સ ફ્રોમ ધી એક્સટર્નલ એટમોસ્ફિયર એન્ડ કન્ટેન નાઇટ્રોજન, ઓક્સિજન, CO2 એન્ડ વોટર વેપર. આ જે છે સોઇલ એર એમાં ક્યાંથી આવશે? તો કે એક્સટર્નલ એટમોસ્ફિયર. એમાં કયા કયા? તો કે કન્ટેન નાઇટ્રોજન, ઓક્સિજન, CO2 એન્ડ વેપર. Water vapor. CO2 in the soil air 0.3 to 1% is more than atmospheric air. CO2 સોઇલ એરમાં જ્યારે હોય, CO2 સોઇલ એરની અંદર જ્યારે હોય ત્યારે એમાં એટમોસ્ફિયરિક એર કરતાં વધારે હશે.
soil aeration plays an important role in the plant growth. સોઇલ એરેશન જે છે એ પ્લાન્ટ ગ્રોથમાં શું કરતા હશે કે એમનો એક ઇમ્પોર્ટન્ટ રોલ છે. માઇક્રોબિયલ પોપ્યુલેશન એન્ડ માઇક્રોબિયલ એક્ટિવિટીઝ ઇન ધ સોઇલ. હવે આપણે પાંચમું જોઈએ સોઇલ માઇક્રો ઓર્ગેનિઝમ. સોઇલ માઇક્રો ઓર્ગેનિઝમ. Soil is an excellent culture media for the growth and development of various microorganisms. આ જે સોઇલ જે છે એ એક સારું એવું મીડિયા છે, સારું એવું કલ્ચર છે કે એમ માઇક્રો ઓર્ગેનિઝમ એમાં શું થશે કે સરળતાથી બધા પ્રકારના માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એ સોઇલની અંદર ગ્રો થઈ શકશે. એટલે આપણે એમ કહી શકીએ કે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ વેરિયસ માઇક્રો ઓર્ગેનિઝમ. અલગ અલગ પ્રકારના જે માઇક્રો ઓર્ગેનિઝમ હોય એમને ગ્રો થવા માટે અથવા તો ડેવલપ થવા માટે આ એક જે મીડિયમ સોઇલ જે છે એ એક સારું એવું કલ્ચર મીડિયમ છે. Soil is not an inert static material but a medium pulsating with life. Soil is now believed to be dynamic or living system. એમાં આપણે જોઈ કે સોઇલ જે છે એ now believed to dynamic or living system. એ એક ડાયનામિક એન્ડ લિવિંગ અથવા તો લિવિંગ સિસ્ટમ છે. અને એના પછી નેક્સ્ટ એમની માટે ફિઝિકલ અને કેમિકલ કેરેક્ટરિસ્ટિક આપેલી છે. સોઇલ જે છે એમાં એમની ફિઝિકલ અને કેમિકલ કેરેક્ટરિસ્ટિક કઈ છે અને આપણે અહીંયા જોઈએ તો આ જે છે એ યાદ રાખવાનું રહેશે. કમ્પોનન્ટ ઓફ સોઇલ. સોઇલમાં અલગ અલગ પ્રકારના સોઇલ જે છે એમાં અલગ અલગ પ્રકારનું મિક્સચર હશે. કયા કયા કમ્પોનન્ટનું મિક્સચર હશે તો એમાં આ 5 યાદ રાખવાનું રહેશે. ઓર્ગેનિક મેટર, મિનરલ્સ મેટર, સોઇલ એર, સોઇલ વોટર અને સોઇલ માઇક્રો ઓર્ગેનિઝમ. આપણે એમાં જોયું કે એમનો રોલ શું છે, કેટલા પર્સન્ટેજમાં એ પ્રેઝન્ટ હશે. તો આ તમારે જે છે એ યાદ રાખવાનું રહેશે. અને ફરી વખત જોઈએ તો સોઇલ આ જે છે એમના વિશે જોઈએ તો બ્રાન્ચ ઓફ સાયન્સ અને આ જે સોઇલ જે છે એ એક આઉટર લેયર છે. અર્થ ઉપરનું આઉટર લૂઝ મટીરિયલ છે અર્થ સરફેસ પરનું. અને એમાં શું હશે કે આ જે સોઇલ જે છે એ પ્લાન્ટ લાઈફ હોય એમને સપોર્ટ કરશે. કોઈ પણ પ્લાન્ટની જે હોય એમને શું એમને કંઈક પ્લાન્ટ જે ગ્રો થવા માટે એમને મિનરલ્સની જરૂર પડશે તો એ એમને આ જે સોઇલની હોય એમાંથી મળી આવશે. અને સોઇલમાં ઘણા બધા મિનરલ્સ ને એ પ્રેઝન્ટ હશે. વોટરની પ્રેઝન્ટ હશે. વોટરની પ્રેઝન્ટ હોય તો એ ક્યાંથી આવશે તો કે રેન, સ્નો ને એના દ્વારા એ આવશે. ઓકે, થેન્ક યુ.